આપ જોઈ શકો છો મિત્રો, મોરબીના જેતપરમાં ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે અને આંદોલનમાં ઉપવાસ રૂપે એ લોકો આંદોલન કરી રહ્યા છે। જેતપરના ખેડૂતોની માંગ અને સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં વીજ થાંભલા નખાવાના છે એ બધા જ ખેડૂતોની માંગણી માત્ર એટલી જ છે કે અમને વળતર જે છે એ વળતર મળવું જોઈએ, જે અમે માંગી રહ્યા છીએ એટલું વળતર મળવું જોઈએ। આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે સમાચાર આવ્યા છે કે 2 મહિલાઓ જે છે એમની તબિયત લથડી છે, એમને જેતપરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આની પહેલાં પણ 2-3 ખેડૂતો એવા હતા કે જેમની તબિયત ખરાબ થઈ હતી અને પછી એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ગઈકાલે રાત્રે પણ ગામથી બધા ખેડૂતો આવ્યા હતા એ જેતપરના ખેડૂતોના સમર્થન માટે। એગ્રો એસોસિએશને પણ સમર્થન જાહેર કર્યું છે। કલાકાર હકુભા ગઢવીએ ડાયરો કર્યો, એના પછી જગદીશ મહેતા પણ ત્યાં હતા અને એક પછી એક લોકો આ આંદોલનમાં જોડાતા ગયા છે। આંદોલનને અત્યારે સ્વયંભૂ કહેવામાં આવી રહ્યું છે, પણ એ સ્વયંભૂ છે કે પછી એની પાછળ કોણ છે એ પણ મોટો પ્રશ્ન છે। ગઈકાલે કાંતિ અમૃતિયાએ જે પ્રતિક્રિયા આપી, પ્રતિક્રિયામાં એમણે સ્પષ્ટ એવું કહ્યું હતું કે સરકાર સાથે જે વાટાઘાટો થાય છે, એટલે કે સીએમ અને નાયબ મુખ્યમંત્રી સાથે જેટલી પણ વાતો થઈ છે, સરકાર ખૂબ પોઝિટિવ છે અને જલ્દી જ આના ઉપર નિર્ણય લેશે। હવે સરકાર નિર્ણય લે ત્યાં સુધી જેતપરના ખેડૂતોએ તો ઠાની લીધું છે કે ઉપવાસ પર અમે રહેવાના છીએ। ઉપવાસ કેટલો લાંબો સમય ચાલે છે, અત્યારે તો એક પછી એક ખેડૂતની તબિયત લથડતી જઈ રહી છે। ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, ગઈકાલે રાત્રે ત્યાં જે થયું તે જોઈએ। આપ જોઈ શકો છો મિત્રો, અમારા દાદીની હાલત લથડતા 108માં બેસાડીને મોરબી પધારો। જય કિસાન પધારો। તમામ મોરબી જિલ્લાના એસોસિએશન એગ્રોનું હું અત્રે હાર્દિક સ્વાગત કરું છું। પધારો મિત્રો, ખૂબ સાથ સાથે સહકાર આપી રહ્યા છો। પધારો મિત્રો।